નમસ્કાર. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે આપ તમામને શુભેચ્છા સાથે હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1232મો એપિસોડ અને 1232મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે આ સાયકલ કોની. જી હા, આપ તમામ લોકો જાણો છો આપણી ગરીબ પરિવારની દીકરીઓને સરકાર તરફથી ફાળવવાની સાયકલ ધોરણ 9માં ગયા વર્ષે પણ નથી ફળવાઈ, હજુ સુધી પણ નથી ફળવાઈ. પણ એ સાયકલનો કેવો ખેલ ચાલી રહ્યો છે સરકારમાં અને કોન્ટ્રાક્ટર વેન્ડર વચ્ચે, એનો પર્દાફાશ કરવો છે. અને બીજો મુદ્દો છે મૃતકે કરી મજૂરી. જી હા, મનરેગા. સરકાર આપણા કરના જમા થયેલા રૂપિયામાંથી મનરેગા યોજના ચલાવે છે. મિનિમમ રોજગારની ગેરંટી આપે છે ગરીબ પરિવારોને. પણ એ મનરેગાનો કેવો દુરુપયોગ થાય છે, કેટલાક ભ્રષ્ટ સરપંચો અને અધિકારીઓ મળીને કેવી રીતે દુરુપયોગ કરે છે એનો પર્દાફાશ કરવો છે. ત્યાં સુધી કે મરેલો વ્યક્તિ આવીને મજૂરી કરી જાય છે ને એવું પણ બતાવવામાં આવે છે અને રોકડી કરી લેવામાં આવે છે, એનો પર્દાફાશ કરવો છે. શરૂઆત સાયકલના મુદ્દાથી. સાયકલનું પૈડું આજે એવું ફેવરીશ ને અનેક અધિકારીઓ, અનેક કોન્ટ્રાક્ટરો, વેન્ડરો, આખી સિસ્ટમ સાથે જોડાયેલા લોકોનો પર્દાફાશ થશે. કારણ કે મારી ગરીબ પરિવારની એ દીકરીની સાયકલો ઉપર કાળો કલર કરવામાં આવે છે. ખુલ્લા પાડી જે પણ લોકોએ ખોટું કર્યું હશે ને એમનો રંગ બેનકાબ કરવો જરૂરી છે. પહેલો મુદ્દો એ જ સાયકલનો. આ સાયકલ કોની? આપણે તમામ લોકો જાણીએ છીએ કે સરકાર આપણા પ્રદેશની ગરીબ દીકરીઓ કે જે 9માંથી 10માં આવતી હોય, 8માંથી 9માં આવતી હોય, તેમના માટે એક અદ્ભુત યોજના લઈને આવેલી સરસ્વતી સાધના યોજના. અને યોજના થોડાક વર્ષો સુધી સારી રીતે ચાલી, જે અંતર્ગત અનુસૂચિત જનજાતિની અને ગરીબ પરિવારની દીકરીઓ એમને એ સાયકલ ફાળવવામાં આવતી. શાળા પ્રવેશોત્સવ સમય ફાળવવામાં આવતી. પરંતુ 2022-23 એટલે કે ગયા વર્ષમાં કે જે દીકરીઓ 9મું પતાવીને 10મું આવી ગઈ એમને હજી સુધી સાયકલો ફાળવી નથી. છેલ્લા મહિનામાં તમે અનેક ઠેકાણેથી દ્રશ્યો જોયેલા અને છેલ્લે મોરબીના દ્રશ્યો અમે પ્રસારિત કરેલા ફૂલ સ્ક્રીન જોજો. એ સાયકલો કેવી રીતે સડી રહી હતી ને એના ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો મોરબીની. આ મોરબીની અંદર કુમાર છાત્રાલયમાં રાખેલી 14 ઓગસ્ટના રોજ અમે પ્રસારિત કરેલા દ્રશ્યો હતા, એ પણ જોઈશું આપણે. અને મારી ટીમને કહીશ કે મોરબીના દ્રશ્યો પ્રસારિત કરીશું આપણે. મોરબીની અંદરના આ દ્રશ્યો જુઓ તમે, અહીંયા ગોતી લો. આ ગોતી લો સાયકલો ક્યાં છે આપણા દીકરીઓને આપવા માટેની. 23-24માં જે દીકરીઓને સાયકલ આપવાની તે ફાળવવામાં આવી. હવે 24-25નું વર્ષ શરૂ થયું, 4થી 5 મહિના થઈ ગયા. જૂન મહિનામાં શરૂ થયું, જૂન, જુલાઈ, ઓગસ્ટ, વેકેશન પાછું આવશે, ક્યારે ફળવાશે કોઈ જાણતું નથી. જે સરસ્વતી સાધના યોજના છે ને ગયા વર્ષે ન ફળવાઈ એ તમામ સાયકલો જેનું વિતરણ ન થયું ને એ તમામ સાયકલો અલગ અલગ કેમ્પસમાં પડેલી છે. કેમ કે મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યા. આ સંજોગોમાં વલસાડ કલેક્ટર, વલસાડના જિલ્લા શિક્ષણ અધિકારી એમના વિભાગથી એક પરિપત્ર જાહેર થયો. આપ જોઈ શકો છો જિલ્લા શિક્ષણ વિભાગના પરિપત્ર. એમાં એમ લખ્યું છે કે આ સાયકલો કાટ ખાઈ રહી છે અને આજે મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં બાબતે નકારાત્મક સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે. આથી સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે, સરકારની બદનામી થાય છે અને આ સાયકલો તાત્કાલિક ધોરણે ત્યાંથી ખસેડી લેવી, આવું કહેવામાં આવ્યું. પરિપત્ર જાહેર થયો. આ પરિપત્ર જૂનો છે અને જે પરિપત્ર જાહેર કર્યો ને એ જ દિવસે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ શું કર્યું જાણી લઈએ અને પછી પર્દાફાશ કરીશું કે હાલ શું ચાલી રહ્યું છે. સદર સાયકલો એ આદિજાતિ કે પછી વિકસતી જાતિ જે કચેરીઓ છે એમના દ્વારા આપવામાં આવતી હોય છે. પરંતુ જે તે કંપનીએ ટેન્ડર મળવાની અને ફાઇનલ પ્રોસેસ પહેલાં જ એ સાયકલો ત્યાં મુકાવી દીધી હતી. એમનું ટેન્ડર કે જે મંજૂર ના થતાં હાલમાં એનો કોઈ યોગ્ય નિર્ણય આવેલ નથી. પરંતુ આ શાળાઓ અમારા કેમ્પસમાં હોય જેથી તાત્કાલિક ધોરણે મુશ્કેલીઓ માટે જણાવવામાં આવ્યું છે. આ વલસાડના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ તે દિવસે કહ્યું હતું.
પણ આપણે તમામ લોકો જાણીએ છીએ ચોમાસામાં આ સાયકલો ખુલ્લામાં પડી રહી, આ સાયકલો સડી ગઈ, કાટ ખાઈ ગઈ. આપણે નથી જાણતા કે સાયકલનું પેમેન્ટ કરાયું કે નથી કરાયું, લગભગ નહીં કરાયું હોય. હું એ ચોક્કસ જાણું છું, મારી એ દીકરીઓને સાયકલ મળી નથી. 9મું ધોરણ ગયું, 10મામાં આવી ગઈ, પણ સાયકલ નથી મળી. એ આખી યોજના સરકારના 2 વિભાગો ચલાવે અને ગ્રીમકો મારફતે સાયકલોની ખરીદી થાય, પણ એ સાયકલો કબાડ થઈ ગઈ. આ વાત અત્યાર સુધી આપ તમામ લોકો જાણો છો. હવે આજે હિરેન રાજગુરુએ જે પર્દાફાશ કર્યો છે એ જોઈ લઈએ. રક્ષાબંધનનો દિવસ હતો અને હિરેન રાજગુરુ છેલ્લા 15 દિવસથી કહેતા હતા કે હું કોઈ પણ હિસાબે આ સાયકલો છે શું ને અને સાયકલો પાછળ ખેલ શું ચાલે છે ને એ ખુલ્લો પાડીશ. કારણ કે દીકરી આપણી બહેન સ્કૂલે જતી હોય અને એની સાયકલનું શિવનું આપણે ધ્યાન ન રાખીએ ન ચાલી શકે. હિરેને આ દીકરીઓના ભાઈ બની અને ગાંધીનગરની ચકાસણી કરી. આપ આ દ્રશ્યો જોયો, જે દ્રશ્યો જે હિરેન રાજગુરુએ થોડાક સમય પહેલાં ગાંધીનગરની અંદર જે સાયકલો જોઈ હતી કાટ ખાતી, એ જ સાયકલોને કેવી રીતે ઠીકઠાક કરવામાં આવે છે આપ જોઈ શકો છો. આ જોઈ શકો 12 જુલાઈનું દ્રશ્ય અને આજનું દ્રશ્ય. ગાંધીનગરના છાત્રાલયની અંદર આ સાયકલો રાખવામાં આવેલી હતી અને અચાનક આ સાયકલોનું આજે કલરકામ ચાલુ થઈ ગયું. જુઓ, સાફ સુથરી કરવાનું ચાલુ થયું, ઉપર કાળો કલર સ્ટેન્ડ બેન્ડ બધું ટકાટક કરી દેવામાં આવ્યું. હવે હું નથી જાણતો કે હિરેન રાજગુરુ પણ નથી જાણતા કે આ સાયકલોને કલર કરી આપણી દીકરીઓને ફાળવવાની છે. કારણ કે દીકરીઓ તો 10મામાં આવી ગઈ, 10મામાં માર્ચ મહિનામાં તો પરીક્ષા આપી દેશે, કે પછી પાછો એ જે તે એજન્સીવાળો લઈ જવાનો, કોઈ જાણતું નથી. કારણ કે સરકારે ક્યારેય આ મુદ્દે ફોડ પાડ્યો નથી. પણ હા, હું ફોડ પાડું છું, આ કલર થઈ રહ્યો છે કટાયેલી સાયકલોનો, અને એ પણ ગાંધીનગરમાં. બીજા જિલ્લામાં શું ચાલી રહ્યું છે હું નથી જાણતો. આ સાયકલો કોના કારણે અટવાઈ એ પણ હું નથી જાણતો. હા, ટેન્ડરમાં ફેરફાર કરાયેલો એ હું જાણું છું. હા, એ પણ હું જાણું છું કે મારા ગુજરાતને આ જ કંપની જે સાયકલો જે ભાવથી આપે છે ને એના કરતાં સસ્તા, ઘણા સસ્તા ભાવથી અન્ય રાજ્યોમાં આપતી હતી. મારી ગુજરાતની સરકાર ખરીદવાની હતી. હવે રોકાયું, ગૂંચવાયું, શું થયું ખબર નથી, પણ એક આ નવો કારસો થતો એવું દેખાયું. અને પાછો રજાનો દિવસ, અને રજાના દિવસે છાત્રાલય એટલે સરકારનું જ, ત્યાં આગળ આ કલરકામ ચાલા કટાયેલી સાયકલોનું. ચિંતા તો થાય કે ક્યાંક પાછલા દરવાજે ઘુસાડી દેવામાં ના આવે, આપણી દીકરીઓને આ જૂની સાયકલ આપી ન દેવામાં આવે. હું ફરીથી કહું છું, હું નથી જાણતો કે સરકાર શું કરવા માગે છે. ગ્રીમકોને અનેક વખત હિરેન રાજગુરુ મળ્યા છે, એના ચેરમેન એમડી જે પણ છે એમના અધિકારીઓને કોઈએ પ્રતિક્રિયા આપી નથી. સરકારના બંને વિભાગ, શિક્ષણ વિભાગ ત્રીજો, એના મંત્રીઓને પણ મળ્યા છે, કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અરે સાહેબ, અમે તો એટલું પૂછીએ છીએ કે આ વર્ષે 23-24 ભૂલી જાઓ, આ 24-25 ચાલુ થયું, શાળા પ્રવેશોત્સવ જૂન મહિનામાં થઈ ગયો, આ ચોમાસું પૂરું થયું, મારી દીકરીઓને સાયકલ મળવાની કે નહીં મળવાની, કમસે કમ એટલું તો કહો. એ પણ કોઈ કહેતું નથી. પણ હા, હિરેન રાજગુરુ આજે તપાસ કરી તો ખબર પડી કે ભાઈ છાત્રાલયમાં રાખેલી સાયકલોનું કલર કામ ચાલુ થઈ ગયું. એનો મતલબ ક્યાંક ખીચડી પાકી રહી છે, ક્યાંક દાળમાં કંઈક કાળું છે. હું ફરીથી કહું છું, આપણે કશું નથી જાણતા, કારણ કે આ જબરજસ્ત સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. અને આશા રાખીએ સરકાર આ મુદ્દે સ્પષ્ટતા કરે. હજી સુધી સ્પષ્ટતા કરવામાં નથી આવી કે ગયા વર્ષે કેમ સાયકલ ફાળવવામાં નહીં આવેલી, ગયા વર્ષની દીકરીઓની સાયકલ ના ફાળવવામાં આવી, એની ગ્રાન્ટનું શું થયું એ પણ નથી કહેવામાં આવ્યું. આ વર્ષે મારી ગુજરાતની દીકરીઓને સાયકલ મળશે કે નહીં એ પણ કહેવામાં નથી આવ્યું. પણ આ જે કલર કામ થતું હતું એ સડેલી સાયકલોને ટકાટક ચમકતી કરી દેવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. એટલે હિરેન રાજગુરુએ એ જે કંપનીના કોઈ પ્રતિનિધિ આવેલા હતા, જે સ્થળ ઉપર મળ્યા હતા, એમને કહ્યું કે હું સુપરવાઇઝર છું, અરુણ કુમાર એમનું નામ હતું, એમની સાથે વાત કરી જાણવાનો પ્રયાસ કર્યો કે છે શું. આવો શ્રીમાન અરુણ કુમાર કે જે આ પોતાને કંપનીના પ્રતિનિધિ કહેતા હતા, સુપરવાઇઝર કહેતા હતા, તેમને શું કહ્યું એ જોઈ લઈએ. हीरो कंपनी में आपका डेजिग्नेशन क्या है? हम सुपरवाइजर हैं। अच्छा, हीरो कंपनी कहाँ से है? हीरो कंपनी पंजाब से है। अच्छा, अब ये बताइए कि ये जो साइकिल थी, आप यहाँ पे आए कैसी कंडीशन में थी? बहुत कंडीशन, बारिश के कारण पूरी खराब, रस्ट लगा हुआ था।
रस्ट लगा हुआ पूरा, अभी पूरा दोबारा पेंट कर रहे हैं, ओके कर रहे हैं। अब सरकार देखे क्या करना। तो क्या किस लिए ये पेंट कर रहे हो फिर से? दोबारा वितरण कराने के लिए वितरण कहाँ पे वितरण करना है? स्कूल को। स्कूल को, ऐसा आपको बताया गया? ने आप बताया गया, अभी आप सरकार जाने। अच्छा, तो किसने आपको बताया? आपके मैनेजर, आपके एमडी? नहीं, अपना जो ठेकेदार है हमारे को देखभाल के लिए भेजा कि यहाँ ओके करवाओ साइकिल। अच्छा, जो ठेकेदार यहाँ का है उसने क्या बोला आपको? कि साइकिल ओके करवाओ आप। क्यों, ये साइकिल कहाँ ले जानी है? वितरण करनी है, और वितरण करनी है स्कूल में वितरण करना है। कुल कितनी साइकिल आपने यहाँ पे प्रोवाइड की थी? 1 लाख, अपना टोटल 1,90,000 करीब है। 1,90,000। और इसका प्राइस क्या रहेगा? प्राइस तो सर मेरे को मालूम नहीं है। 3,000-3,500 पर साइकिल तो होगा, 3,500 करीब पर साइकिल होगा। 3,500 के आसपास? हाँ, 3,500 के पास। तो ये जब वितरण करना था, जब आप साइकिल यहाँ पे रखी, उसको कितना टाइम हो गया? 5-6 महीने हो गए। 5-6 महीने। तो ये तब क्यों वितरण नहीं किया? ये तो हमें मालूम नहीं, ये हमें मालूम नहीं। अच्छा, ये जो है ये स्टिकर 2023 वाला साड़ा प्रवेश, ये यही रहेगा या स्टिकर बदलेगा? स्टिकर तो अब बोलेगा तो बदला जाएगा, तो अभी इस बारे में हमें कंफर्म नहीं है। अच्छा, तो अभी इसकी कोई सूचना नहीं है? नहीं, अभी तो ये यही रहना? अभी तो यही रहना। ગાંધીનગર કુમાર છાત્રાલયની અંદર આજે છાત્રાલય હેતુ સાયકલ રાખી છે. ત્યાં સાયકલોનું કલર કામ કરી સાયકલોને ચમકાવવામાં આવી રહી હતી. પોતાને જેમને સુપરવાઇઝર કહ્યા છે તેમનો સંવાદ સાંભળ્યો. હું નથી જાણતો કે આ સાયકલનું થવાનું છે શું, પણ ભૂલથી પણ એક પણ આ ભંગારવાળી સાયકલ મારા ગુજરાતની દીકરીને પધરાવી છે ને તો ખેર નહીં. કારણ કે એના ટાયર સડેલા છે, બધું સડી ગયેલું છે. રોકડી કરવાનો જો કોઈએ પ્રયાસ કર્યો ને, કપડાં ઉતારીશું, પુરાવા સાથે કપડાં ઉતારીશ, પુરાવા સાથે મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છું. પણ આ સાયકલના ચક્કરની જેમ આખા ટેન્ડરનું શું ચક્કર છે હજી સમજી નથી શક્યો. પણ જ્યારે સમજ્યો ને હું પર્દાફાશ કરીશ. કારણ કે અહીંયા મારી દીકરીઓની, મારી બેન દીકરીઓની એ સરકારી સાયકલનો સવાલ છે. ખેર, સરકાર સુધી આ વાત પહોંચાડવી જરૂરી છે. વેન્ડર શું કરે છે, સુપરવાઇઝર શું કરે છે, કંપની શું કરે છે, એજન્સી શું કરે છે, વિભાગ શું કરે છે, કંઈક તો ખુલાસો કરો. અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા જોડાયા છે, નિજત બારોટ કોંગ્રેસના નેતા જોડાયા છે. અશ્વિનભાઈ, આ હું શો કરવા આવું ને, દરરોજ મેકઅપ કરું, સારો દેખાવું, વ્યવસ્થિત દેખાવું એટલા માટે. પણ મારો ચહેરો સળેલો છે એટલે નથી કરતો, પણ આ સરકારે ઓર્ડર આપેલી અથવા તો સરકારી છાત્રાલયોમાં સરકારી જગ્યાએ પડેલી સાયકલોને આ કલર કરવામાં આવે છે, મેકઅપ કરવામાં આવે છે. આ મેકઅપ ચોપડી આપણી દીકરીઓને પધરાવી દેવાનો તો સવાલ નથી ને. આ સાયકલ એવો તો કોઈ આયોજન નથી ને. રોનકભાઈ, આજના રક્ષાબંધનના પાવન પર્વે સૌ આપના દર્શક મિત્રોને રક્ષાબંધનની શુભેચ્છા અને સાથે સાથે ખાતરી આપું કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષી પંચની એટલે વિકસિત જાતિની 9મા ધોરણમાં આવતી દીકરીઓ એને સરસ્વતી સાધનાની યોજનાઓના મારફતે સાયકલ વિતરણ કરવામાં આવે છે. તે કોઈ પણ જાતની ખરાબ અથવા ક્વોલિટી વગરની અથવા એના સ્પેસિફિકેશન વગરની નહીં હોય એ સરકારે પણ નિશ્ચિત કર્યું છે અને હું પણ આપને ખાતરી આપું છું. માન્ય રોનકભાઈ, સરકારે શિક્ષણની અંદર 9મા ધોરણ પછી ડ્રોપઆઉટ રેશિયો ન થાય, બહેનો દીકરીઓ એ સ્કૂલે જાય, માધ્યમિક શાળા થોડી દૂર હોય એટલે 1999થી સરસ્વતી સાધના યોજનાની આ સરસ યોજના ચાલુ કરવામાં આવી. અને એમાં આજની વાત કરીએ તો અનુસૂચિત જાતિની જે બહેનો છે એને વિગતે વાત કરું તો 1920-21માં 22,632, 20-21માં 19-20માં 22,632, 20-21માં 19,466, 21-22માં 18,949, 23માં
15,995, 23-24માં 1,348 જેટલી સાયકલો માત્ર અનુસૂચિત જાતિના વિભાગમાં આપી દેવામાં આવી છે. એ જ રીતે બક્ષીપંચ અને અનુસૂચિત જાતિની જનજાતિની બહેનોને પણ સાયકલ આપવાની કાર્યવાહી ચાલુ છે. આપે કહ્યું ઘણા સમયથી સાયકલનો વિષય ધ્યાનમાં લીધો છે અને એ ધ્યાનમાં આવ્યું છે કે અનેક જગ્યાએ આશ્રમશાળા જેઓ છે ત્યાં આવી 900 જેટલી સાયકલો કડીમાં પડી છે, જામનગરમાં પડી છે, વલસાડમાં પડી છે. આ સાયકલો લેવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રીમકોને કાર્ય સોંપવામાં આવ્યું હતું અને ગ્રીમકો દ્વારા એજન્સીઓને જેમના પોર્ટલ દ્વારા બોલાવીને જે ટેન્ડરમાં સૌથી ઓછી કિંમત હોય એ રીતે આ પ્રક્રિયાના ભાગરૂપે સાયકલોનો ટેન્ડર આપવામાં આવ્યું હતું. ક્યાંક ને ક્યાંક રોનકભાઈ એવી ક્ષતિઓ થઈ છે અને સ્વીકારવી રહી કે ઘણા વખત ટેન્ડર કરવાવાળા વ્યક્તિઓએ એડવાન્સમાં અમુક સાયકલો મૂકી દીધી અને જ્યાં અમુક સાયકલો મૂકી એમાં એના સ્પેસિફિકેશનના સંદર્ભમાં ફરિયાદો આવી છે. એની સ્પેસિફિકેશન મુજબ ક્યાંક ને ક્યાંક નહીં થતા સરકારના ધ્યાનમાં આવ્યું અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે આવી કોઈ સાયકલો દીકરીઓ સુધી ન પહોંચે એની સૂચનાઓ આપી છે અને એ પ્રમાણે આ સાયકલો પરત લઈ લેવા માટે અત્યારે શિક્ષણ વિભાગમાં પણ આવો એક આદેશ થયો છે. અને હું ચોક્કસથી એમ કહું છું કે આજે આપે જે નવો રંગરોગાન કરીને જે સાયકલો બાબતે વિષય ધ્યાનમાં મૂક્યો છે એની મારી પાસે જે વિગતો મળી છે એ પ્રમાણે એ સાયકલો પરત જવાની માટે એટલે કે એજન્સી પોતે પરત લઈ જવાની છે એ પ્રકારે ત્યાં કાર્યવાહી થઈ છે. આ સાયકલો સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જગ્યાએ વિતરણ કરવામાં આવવાની નથી. પરંતુ આ બાબતે અનેક અધિકારીઓ સાથે આજે રજાનો દિવસ હતો, સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ મારી પાસે જે વિગત આવી છે કે ચીફ સેક્રેટરી શ્રી લેવલે આ બાબતે આનો ત્વરિત નિર્ણય કરવા માટે એક મીટિંગનું આયોજન ઝડપમાં થવાનું છે અને સત્વરે બહેનોને 9મા ધોરણમાં ભણતી બહેનોને સાયકલ મળી જવાની છે. રોનકભાઈ, સાયકલની સાથે સાથે નમો સરસ્વતી સાધના યોજનામાં આપણે 10,000 રૂપિયા પણ આપવાની યોજના બનાવી છે અને 12મા ધોરણ સુધી 25,000 રૂપિયા મળશે. એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે સરકાર આ દીકરીઓને જરૂરથી સહાય સંપન્ન કરશે એ હું રક્ષાબંધનના પવિત્ર દિવસે ચોક્કસથી કહી શકું છું. બેંકર સાહેબ, મારા વતી સરકારને 2 સવાલ પૂછજો અને વાત મૂકજો. જો ઓર્ડર નહોતો આપ્યો ને વધારાની સાયકલો એમને મારી સરકારી જગ્યાએ ઢગલો કર્યો એટલે મારી સરકારી શાળાઓ, મારા ગુજરાતના સરકારી છાત્રાલયોના મેદાનો કોઈ ભંગારનું ગોડાઉન થોડું છે તો આને મૂકી દે. ઓર્ડર નથી, ઓર્ડર આપ્યા કરતો વધુ કેવી રીતે ઠલવા? નંબર 1. નંબર 2 એ પૂછજો 23-24માં અનુસૂચિત જનજાતિ અને ઓબીસીની આજે ફાઇનાન્શિયલ પેલી ગણતરી છે એ પ્રમાણેની તમે કહ્યું કે 1200-1300 જેટલી આપી એટલી, તો એટલી જ દીકરીઓ છે. 23માં કેમ ના અપાઈ એ પણ પૂછજો. ગયા વર્ષે કેમ ના અપાઈ એ પણ પૂછજો અને એ પણ કહેજો કે ભાઈ તાર ભંગાર નખો હોય તો એજન્સીવાળાને ઉઠાઈ જાય, એ કલર મારીને બધું હરખું કરીને ના લઈ જવાની હોય. આપણી જગ્યા એ કોઈ એજન્સી માટે થોડી છે સાહેબ. મારા છોકરાને રમવા માટે ગ્રાઉન્ડ છે, એ ભંગાર મૂકવા માટે થોડું હતું તો ફાળવી હોય. એ અધિકારી એમ કહેતો હોય કે એને એજન્સીએ ઠાલવી ત્યાં આગળ, તો કાલ ઉઠીને બીજું કંઈક ઠાલવી જશે. ઠાલવી જાય ને સાહેબ. વગર ઓર્ડરે તો કોઈ ત્યાં આગળ કોઈ વોચમેન કશું મૂકવા પણ ના દે ને. 500-500, 1,000-1,000, 5,000 સાયકલો કેવી રીતે પાથરી હોય એને? એટલે રોનકભાઈ, આ પ્રક્રિયામાં જિલ્લા શિક્ષણાધિકારીની ઓનલાઈન અરજીઓ દ્વારા આ સાયકલોની આપણે ગણતરી કરતા હોઈએ છીએ, પણ એવું ક્ષતિ થવા પામી છે અને એમાં એજન્સીની ક્યાંક ને ક્યાંક મેલી મુરાદ હોઈ શકે. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ સરકાર આગામી દિવસોમાં ઘણી સ્પષ્ટતા કરી અને જે પણ કંઈ આગળ સારી કાર્યવાહી કરવાની છે કરી અને બહેનો સુધી, દીકરીઓ સુધી સાયકલો ઝડપથી વિતરણ કરી આપશે. નિદતભાઈ મારી સાથે જોડાયા છે. નિદતભાઈ કોંગ્રેસના નેતા પણ છે, શિક્ષણ શાસ્ત્રી પણ છે. નિદતભાઈ,
અમે સાયકલો તો પકડી, પેલો કાટ ખાતી પણ અમે જ બતાવેલી અને ઉપર કલર લાગતો પણ અમે જ બતાવ્યો. પણ હું ગેરંટી આપું છું, એક પણ ભૂલથી પાછલા બારણે નહીં છટકવા દઉં, એ પણ પાક્કું. તમને શું લાગે છે દાળમાં કાળું છે શું? આપણા ત્યાં તો રાઈ હોય અને કોકમ હોય, આમાં કાળું છે શું? રોનકભાઈ, પહેલાં તો આપના પ્રતિનિધિને મારે અભિનંદન આપવા જોઈએ કે આજે રક્ષાબંધને 1,90,000 દીકરીઓના ભાઈ તરીકેની જવાબદારી નિભાવી. સૌથી અગત્યની વાત એ કે રાજ્ય સરકારે ટેન્ડરની પ્રક્રિયા પેન્ડિંગ હોય અથવા ન થઈ હોય અને છતાં સાયકલો આવી જાય ને કોઈ મૂકી જાય, એનો મતલબ એમ કે રાજ્ય સરકારના કયા લોકો સાથે, અધિકારીઓ સાથે આ એજન્સીની કનેક્શન હશે કે પ્રક્રિયા થયા વગર આટલી 1,90,000 જેટલી સાયકલો આવી જાય. ઠેર ઠેર જિલ્લા મથકો ઉપર છે. રાજકોટમાં પણ અહીંયા ભારતીય જનતા પક્ષનું કાર્યાલય છે, શીતલ પાર્ક, એની સામે પડી છે સાયકલો. 2 વર્ષથી સાયકલ નથી આવતી, એ આપણે બધાએ અનુભવ્યું છે. હું પણ અનુદાનિત શાળા સાથે જોડાયેલો છું, કોટેચા શ્રી કોટેચા ગર્લ્સ સ્કૂલ રાજકોટની. અમારા ત્યાં પણ દીકરીઓએ 9મા ધોરણમાં ફોર્મ ભર્યા હતા, હજી સાયકલો નથી આવી. ગુજરાતના વિરોધ પક્ષના નેતા અમારા આદરણીય અમિતભાઈ, એમણે પણ રજૂઆત કરી હતી કે આ પ્રકરણ આગળ વધારો, દીકરીઓને સાયકલ નથી મળતી. પણ આ માત્ર એક શિક્ષણ વિભાગ પૂરતી વાત કરીએ તો આ ખાલી સાયકલનો પ્રશ્ન છે એવું નથી. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે કોલેજ કક્ષાએ લેપટોપ આપતા હતા. એ વખતે એવી જાહેરાત થતી હતી કે મારો વિદ્યાર્થી ટેકનોલોજીથી પાછળ ન રહે એની માટે અમે આ લેપટોપ આપીએ છીએ. છેલ્લા 3 વર્ષથી લેપટોપ નથી આવતા. ખબર નહીં આ લેપટોપ ક્યાં ગયા હશે. આ દીકરીઓની સાયકલની યોજના પણ કેન્દ્ર સરકારે જ્યારે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરી ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતમાં નહીં, દેશના અનેક રાજ્યોમાંની શરૂઆત થઈ હતી. આજે આપણા પડોશમાં રાજસ્થાનમાં પણ આ સાયકલો અપાય છે. વ્યવસ્થા એવી છે કે વર્ષની શરૂઆતના સમયમાં એ આપણને ડેટા આવી જાય અને આગલા પાછલા વર્ષના હિસાબને ધ્યાનમાં રાખી અને સાયકલો મગાવતા હોઈએ. સાયકલો વિદ્યાર્થીઓ આવે, પછી અરજીઓ થાય, પછી સાયકલ બને ને પછી સાયકલ આવે, ત્યાં તો 9મું અને 10મું ધોરણ પૂરું થઈ ગયું હોય. અત્યારે ગાંધીનગરમાં જે વ્યક્તિ યાદવભાઈએ જે વાત કરી આપના પ્રતિનિધિ સાથે, ખૂબ નિર્દોષતાપૂર્વક અને એને સાચી વાત કરી છે. મને અહીંયા મોકલો છે, મારે રિપેર કરાવવાની છે, હું રિપેર કરીને 1,90,000 સાયકલો જે તે શાળામાં વિતરિત કરાવવાનો છું. આ ઠેકેદારની વાત છે, આ એજન્સીવાળાની વાત છે. રાજ્ય સરકાર આ પ્રકરણને કેવી રીતે દબાવે છે એ આપણે, તમે ને અમે હવે આવનારા સમયમાં જોઈશું. પણ મને લાગે છે રાજ્ય સરકારનો શિક્ષણ, ખાસ કરીને સ્કૂલ કમિશનરનું કાર્યાલય, શિક્ષણ વિભાગ, આ લોકોને વિદ્યાર્થીઓ કેન્દ્રિત નિર્ણયો હોતા નથી. આપને હમણાં જ કોમ્પ્યુટરનું વિતરણ થયું રોનકભાઈ, થોડો સમય પહેલાં જ. આપ તપાસ કરજો, આ કોમ્પ્યુટર રાજ્ય સરકારે 70,000 રૂપિયાથી વધુ કિંમતના ખરીદ્યા. આની આ જ કોમ્પ્યુટરની માર્કેટ વેલ્યુ આપ તપાસ કરાવજો, 30-35,000થી ઓછી માર્કેટ વેલ્યુ છે. આજે સમયનો ગાળો જાય, જ્યારે ટેન્ડર થાય ત્યારે એક હાયર કોન્ફિગરેશનના કોમ્પ્યુટરનું ટેન્ડર થાય અને વિતરણ થાય અને જ્યારે આવે ત્યારે 6-8 મહિના મોડું થઈ ગયું હોય, કોન્ફિગરેશન નીચા જતા રહ્યા હોય, ભાવ નીચા જતા રહ્યા હોય. આ સાયકલોને પણ જ્યારે ટેન્ડર થયું હશે ત્યારનો સમય જુદો હશે, આજનો સમય જુદો હશે. હવે આની વચ્ચે શું વ્યવસ્થા છે એ તો આપણે કમિશનર ઓફિસ અને શિક્ષણ મંત્રાલય જ જણાવી શકે કે આવું શા માટે થાય છે. જો આપણે પ્રવેશોત્સવ સમયસર યોજી શકીએ, મંત્રીઓને સમયસર મોકલી શકીએ, અધિકારીઓને શાળામાં સમયસર મોકલી શકીએ, આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું જ્યાં બેઠા બેઠા હાજરી પૂરવાની વાતો કરીએ છીએ, ત્યાં આપણે પૂછતા નથી ત્યાંના પ્રિન્સિપલને કે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફત તમારી સાયકલ આવી કે નહીં, આવી તો વિતરિત થઈ કે નહીં, તમે શા માટે મૂકવા દીધી ત્યાં. અત્યારે તો જે તે જિલ્લા શિક્ષણ અધિકારીના ખુલાસા પૂછવા જોઈએ કે આ સાયકલો જો ટેન્ડરની નહોતી તો શા માટે ત્યાં પડી છે, શા માટે ત્યાં ઊભી રહેવા દીધી છે. બહારની વ્યક્તિ એક વસ્તુ આવીને મૂકી જાય આપણા ઘરે, આપણે ચલાવી નથી લેતા. 1,90,000 સાયકલો સરકારી ભવનોમાં પડી હોય, ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી લેટર લખીને જાણ કરે, ત્યાં સુધી આપણે એને ખુલાસો નથી પૂછતા. આ જ દર્શાવે છે કે સરકારની મેલી મુરાદ છે. નીરજભાઈ, આપનો પણ આભાર. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, અશ્વિનભાઈ, આપનો પણ આભાર. સવાલ એ છે, મારી દીકરીઓને સાયકલ મળશે ક્યારે? અને સાયકલ જે પણ મળે ને એ પેટી પેક નવી નક્કોર હોવી જોઈએ, કારણ કે પૂરા રૂપિયા ખર્ચીને આપણે ખરીદીએ છીએ. સવાલ એ પણ છે કે આ કલર કોના માટે થતો હતો. એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુએ ક્યાંકથી એજન્સીનું એડ્રેસ શોધ્યું, એજન્સીવાળાને પણ પૂછ્યું, પહેલાં ઇન્ટરવ્યૂ માટે હા પાડી, પછી મેડિકલ ઇમરજન્સીની વાત કરી કે મારી મેડિકલ ઇમરજન્સી એટલે ઇન્ટરવ્યૂ આજે નહીં કાલે આપીશ. અમે તૈયાર છીએ,
સરકાર પણ, સરકારના ત્રણેય વિભાગ, બે જેમના વિભાગ થકી આ સાયકલ જાય છે, પેલી એજન્સી સરકારની છે એ પણ, જેનો કોન્ટ્રાક્ટ છે એ પણ, અને સરકાર પણ, અને શિક્ષણ વિભાગ પણ, જો આ મુદ્દે કંઈ પણ સ્પષ્ટતા કરવા માગતું હશે તો અમે પ્રસારણ કરવા તૈયાર છીએ, કારણ કે સ્પષ્ટતા જરૂરી છે કે આ સાયકલનું થઈ શું રહ્યું છે. અને સૌથી પહેલી સ્પષ્ટતા, મારી દીકરીઓને સાયકલ મળશે ક્યારે એ સ્પષ્ટતા સરકાર કરે, બસ. કારણ કે 1 વર્ષ ગયું, બીજું વર્ષ ગયું, આવું તો ના હોય ને, આવું ના હોય ને. આપણે આપણી દીકરીઓને ભણાવવા માગીએ છીએ ને ભાઈ, ભણાવવા માગીએ છીએ તો આપવી પડે સાયકલ. નિયમ છે, યોજના છે તો આપી દઈએ, કેમ ના આપીએ. સરકાર સ્પષ્ટતા કરે. અને ભૂલથી, ફરીથી કહું છું, ભૂલથી પણ કોઈ કલર કર્યો ને આમાં, પુરાવા એકઠા કરી રહ્યા છીએ, જેવો પુરાવા મળે રજૂ કરીશ. કલર થયા છે થોડા ઘણા, પણ એના પૂરા પુરાવા નથી ને એટલે હજુ સુધી સામે નથી લાવ્યા, ધ્યાનમાં લાવજો.